નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આજે તમે જે પેપર દઈને આવ્યા છો કોર્પોરેટ અકાઉન્ટિંગ, તેમાં આપણે કાલે થિયરીનો ક્વેશ્ચન મેં કીધો હતો કે પૂછાવાનો છે આઈએફઆરએસ ના ફીચર્સ અને કાં તો પ્રોસેસ, એ બેમાંથી એક આવવાની હતી. તો મેં તમને પ્રોસેસ કીધું હતું ને સાથે સાથે મેં પ્રોસેસમાં વધારે કીધું હતું કે પ્રોસેસ જ તમારે પૂછાવાનું છે. તો એ જ તમારે બેઠે બેઠી થિયરી હતી. અને હા, આજના દાખલામાં આપણે જોઈએ તો આજે આપણે જે સબ્જેક્ટ છે કોસ્ટ અકાઉન્ટિંગ, તેના માટે આપણે મોસ્ટ આઈએમપી સમ છે. વિદ્યાર્થીની ઘણી બધી કોમેન્ટ હતી કે સાહેબ તમે આમાં જ સોલ્યુશન સાથે આપો, તો આપણે આપણા પીડીએફમાં સાથે સાથે સોલ્યુશન આપેલું છે. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તમારું જે ફર્સ્ટ યુનિટ છે પ્રોસેસ કોસ્ટિંગ, એ આપણે 20 માર્કમાં તમારે સમ પૂછાશે. શ્રી રામ કો પ્રોડક્ટ પાસેસ થ્રુ ધ 3 પ્રોસેસ. આમાં તમારે 3 પ્રોસેસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ તો આપણે 15 માર્ક એમનેમ લખેલા છે, ધ્યાનમાં નથી લેવાના તમારે, પરંતુ આ ચેપ્ટર તમારે 20 માર્કમાં જ પૂછવાનું છે. તેના માટે મટીરિયર, લેબર, ઓવરહેડ, નોર્મલ વેસ્ટેજ, આ બધી અમાઉન્ટ તમને આપેલી છે. ત્યાર પછી ઇન પ્રોસેસ એ 1000 યુનિટ આપેલા છે. વર એન્ટર ધ RS 5 પર યુનિટ, એટલે 5 રૂપિયામાં તમારે પર યુનિટ પડે છે. અને ત્યાર પછી લાસ્ટમાં કીધું છે પ્રોસેસ અકાઉન્ટ બનાવવું છે એબનોર્મલ લોસ એન્ડ એબનોર્મલ ગેન, એટલે કે પ્રોફિટ અને લોસનું તમારે અકાઉન્ટ બનાવવાનું છે. તો સેમ એવી રીતે આપણે ગુજરાતી મીડિયમના ઉપયોગી થાય એવી રીતે આપણે એક રકમ લીધી હતી. અહીંયા શ્રી રામ કંપનીના ઉત્પાદન 3 પ્રક્રિયામાં પસાર થતી હોય છે, તેની વિગત નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ એકવાર ગણવાના છે દાખલા, અને એની પ્રેક્ટિસ કરો. મેં તમને અહીંયા સોલ્યુશન પણ સાથે સાથે આપેલું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મારી એક નમ્ર વિનંતી છે કે આપણે ખાલી વ્યૂ નથી જોતા, સાથે સાથે આ જે વિડીયો છે અપલોડ કરવામાં આવેલો છે એના ઉપર આપણે 200 લાઈકનો ટાર્ગેટ મૂકેલો છે. જો તમે 200 લાઈકનો ટાર્ગેટ પૂરો કરશો તો જ આપણે આવતીકાલે જે તમારે ઇન્કમ ટેક્સનું પેપર છે એના પછીના દિવસે એ આપણે મૂકવામાં આવશે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે 200 લાઈકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. જો તમે 200 લાઈકનો ટાર્ગેટ પૂરો કરશો તો અમે આવી રીતે તમને આઈએમપી સમ અને સાથે સોલ્યુશન પણ તમને મુકાવી દેશું વિડીયોમાં. તો આપણે જે મેં તમને કીધું હતું એ પ્રોસેસ અકાઉન્ટ અહીંયા તમને આપેલું છે. મેં સંપૂર્ણ ગણતરી તમને બતાવેલું છે, જેથી કરીને તમને આ પીડીએફ તમારે જોતી હોય તો પણ મળી જાય. અને હા, સાથે સાથે આ પહેલા તમારે દાખલા ગણવાના છે અને ખાસ આની પ્રેક્ટિસ કરવાની છે. કઈ કઈ રીતે સમ થાય છે મેં સંપૂર્ણ અહીંયા બતાવેલું છે. એનું ફોર્મ્યુલા પણ આપણે આપેલું છે. કોસ્ટ પર યુનિટનું ટોટલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ કોસ્ટ ટોટલ યુનિટ. તો આની આપણે જે ઉપર જે અમાઉન્ટ પણ આપેલી છે, રકમ પણ આપેલી છે. તો આનું તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આનો સ્ક્રીનશોટ લઈને દાખલાની તમે પ્રેક્ટિસ કરો રકમની, તો તમને વધારે આઈડિયા આવશે. ત્યાર પછી આપણે પ્રોસેસ નંબર સી બનાવેલું છે અને સેમ એની પણ આપણે કેલ્ક્યુલેશન તમને અહીંયા બતાવેલી છે. તો અહીંયા તમારું જે પહેલો ચેપ્ટરનું જે પહેલું જે યુનિટ છે એ પૂર્ણ કરું છું. અને ત્યાર પછી એક સેકન્ડ ચેપ્ટર છે તમારે જે યુનિટ નંબર 2 કોન્ટ્રાક્ટ પોસ્ટિંગ. તો એના માટેનો આપણે આઈએમપી સમ મૂકેલો છે. મિસ્ટર આકાશ ટુ અ કોન્ટ્રાક્ટ વર્થ 10 lakhs rupees on the 1st April 2022 from the following particular prepare the contract account and work in process accounting for the year ended on the 31st March 2021. અહીંયા તમને મટીરિયર ડિરેક્ટ પરચેસ આપેલું છે. તો આજે તમારા અમાઉન્ટ છે ધ્યાનમાં લેવાની છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જો હું આખો દાખલામાં સમજાવવા બેસું તો મારે લગભગ વિડીયો છે 1-1.5 કલાકનો બની જાય, એટલા માટે. તો ખાસ તમારા અમાઉન્ટ છે એ તમારે જોઈ લેવી અને આ દાખલાની મેક્સિમમ પ્રેક્ટિસ કરો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે કે કયા કયા મારે અકાઉન્ટ છે પ્રિપેર કરવાના હોય છે. ત્યાર પછી એ જ દાખલો આપણે ગુજરાતી મીડિયમમાં રાખેલો છે. સેમ એને પણ યુઝફુલ થાય એટલા માટે 20 માર્કનું ચેપ્ટર છે, ખૂબ જ અગત્યનું છે. અને આમાં તમને કરાર માટે સીધી ખરીદી માલ સામાન આપેલી છે, પછી સ્ટોરમાંથી પૂરો પાડેલો માલ સામાન. તો અહીંયા રકમ છે તમારે જોઈ લેવી વિદ્યાર્થી મિત્રો. અને આ વિદ્યાર્થી મિત્રો વધારે કોમેન્ટ કરો અને લાઈક કરો. જો તમે 200 લાઈકનો ટાર્ગેટ પૂરો કરશો તો તમને આવી રીતે આવનારા બધા જ પીડીએફ દ્વારા અમે તમને સોલ્યુશન કરી આપશું. પરંતુ જો સામે ટાર્ગેટ હશે આપણે એ પૂર્ણ થશે તો આપણે વર્ક કરવાની ખૂબ જ મજા આવશે. અને ત્યાર પછી આપણે જે કોન્ટ્રાક્ટ અકાઉન્ટનું તમને સમ બતાવેલો હતો એનું અહીંયા તમને એન્ડિંગ યર આપેલું છે. તો એ તમારે એકવાર ખાસ તમારે જોવાનું છે કે મટીરિયલ સપ્લાયસ ફ્રોમ સ્ટોર 2,42,000. ત્યાર પછી મટીરિયલ સ્ટોર આપેલું છે, તેમાં જે આપણે સ્ટાર કર્યો છે એ તમારે શોધવાનું છે. તો જે વસ્તુ જે કઈ રીતે શોધાય છે એ તમને અહીંયા આપેલું છે. ત્યાર પછી અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ તમને આપેલું છે અને લાસ્ટમાં આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પણ આમાં તમને આપેલું છે. તો અહીંયા તમારો સમ છે યુનિટ 2 એ કમ્પ્લીટ થાય છે કોન્ટ્રાક્ટ પોસ્ટિંગ.
ત્યાર પછી આપણે યુનિટ 3 ની વાત કરી. ખૂબ જ સહેલું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, 15 માંથી 15 આવી જાય એવું તમારા માટે એક અગત્યનું ચેપ્ટર છે. તો યુનિટ 3 આપણે વાત કરીએ તો ઓવરહેડ ચેપ્ટર આવશે અને 15 માર્કનો તમારે સમ પૂછાશે. કાજલ મેન્યુફેક્ચરિંગ કો લિમિટેડ હેઝ ટુ અ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A and B, 3 સર્વિસ ડિપાર્ટમેન્ટ XYZ અને ધ ફોલોવિંગ ફિગર્સ ફોર ધ યર એન્ડિંગ 31st March 2015 આર એસ અંડર. તો ઓવરહેડ તમને અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. રેન્ટ એન્ડ ટેક્સ આપેલું છે, જનરલ એક્સપેન્સ આપેલું છે, પછી લાઇટિંગ નું આપેલું છે, ત્યાર પછી સ્ટોર ઓવરહેડ. તો આનું જે અમુક પ્રકારનું જે સમ છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમ યુઝફુલ થાય એવી રીતે આપણે વિડીયો બનાવેલો છે અને વિડીયોને મેક્સિમમ તમે વિદ્યાર્થી મિત્રો શેર કરો જેથી કરીને. અને આ જ રકમ છે, હજી વિદ્યાર્થી મિત્રો રકમ પૂરી નથી થઈ, અધર ઇન્ફોર્મેશન પણ એમાં આપેલી છે, વધારાની વિગત છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. અને આખી આખી રકમ જ છે હજી, તો આ રકમ પૂરી નથી થઈ એટલે ખાસ પહેલા રકમ તમારે સમજવાની છે. અને એમાં તમને કીધું છે પ્રિપેર ધ સ્ટેટમેન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ ટુ વેરિયસ ડિપાર્ટમેન્ટ. અને સેકન્ડમાં કીધું છે સ્ટેટમેન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સપેન્સ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. તો અહીંયા તમારી આ જે તમારે પ્રિપેર કરવાનું છે એ તમને બંને વિગત સ્ટેટમેન્ટ કીધેલા છે. તો અહીંયા આપેલું છે આપણે સ્ટેટમેન્ટ છે અને ખૂબ જ ઈઝી દાખલો છે. અહીંયા રેશિયો પ્રમાણે તમારે એ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. 6, 5, 3, 2, 1 આ જે તમને ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે એના બેઝ ઉપર તમારે દાખલો ગણવાનો હોય છે. એના બેઝ ઉપર હજી એકવાર તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, આ રકમ તમારે જોઈ લેવી. આ રકમને આધારે તમારે આખો સમ ગણવાનો રહેશે. આ રકમ છે એ અહીંથી સ્ટાર્ટ થાય છે એટલે ખાસ તમારે જોઈ લેવાનું છે. કાજલ મેન્યુફેક્ચર થી ચાલુ કરશો, ત્યાર પછી આ સેકન્ડ જે છે અધર ઇન્ફોર્મેશન એ પણ તમારે ધ્યાનમાં લેવાની છે. અને એમાં લાસ્ટમાં તમને જોઈ લાસ્ટમાં અહીંયા આપેલું છે એરિયા ઓક્યુપાઈડમાં ઇન સ્ક્વેર મીટર. તો આ જે 600 એમાં 600 આપ્યા છે, બી માં 500 આપ્યા છે, એક્સ માં 300 આપ્યા છે, વાય માં 200 અને ઝેડ માં 100. તો એ તમારું પ્રમાણ છે 5:3:2:1. તો આ તમારે પ્રમાણ ધ્યાનમાં લેવાનું છે. 6, 5, 3, 2, 1 આ તમારું પ્રમાણ છે. એ તમને નીચે બતાવું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને જો એરિયા ઓક્યુપાઈડમાં આપેલું છે 5, 6, 5, 3, 2, 1 એ આપણે ઉપરથી ધ્યાનમાં લીધું છે. એ રીતે તમારે સમ ખાસ કેલ્ક્યુલેશન કરવાનું રહેશે એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. અને આ સમ છે ખૂબ જ ઈઝી છે. આમાં તમારે જેમ પ્રમાણે દાખલો ડિસ્ટ્રીબ્યુશન કરવાનો છે. અને આ દાખલો છે એ લગભગ અહીંયા કમ્પ્લીટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે લાસ્ટ યુનિટની વાત કરી, એ પણ ખૂબ જ ઈઝી છે. એમાં પણ તમારે ફોર્મ્યુલા બેઝ ઉપર જ જવાનું છે, જોબ પોસ્ટિંગ એન્ડ બેન્ચ પોસ્ટિંગ. તો અહીંયા તમને એક અમાઉન્ટ આપેલી છે. ટોટલ આપણે રકમ જોઈ, ધ ઇન્ફોર્મેશન ગિવન ધ બિલો હેઝ બીન ટેકન ફ્રોમ ધ પોસ્ટિંગ રેકોર્ડ એન્ડ એન્જિનિયરિંગ વર્ક ઇન ધ રિસ્પેક્ટ ઓફ ધ જોબ નંબર 333. અહીંયા તમને મટીરિયલ આપેલું છે, પછી વેજીસમાં XYZ આપેલું છે ડિપાર્ટમેન્ટ, અને ત્યાર પછી એના હોવર આપેલા છે, કેટલી કલાક કામ કરે છે અને કેટલા રૂપિયા એને મળે છે એ પણ તમને આપેલું છે. તો 25 રૂપિયા, 15 રૂપિયા, 40 રૂપિયા. ત્યાર પછી વેરિયેબલ ઓવરહેડમાં આપેલું છે, XYZ જ નામ છે એમાં સેમ. અને એમાં એને રકમ આપેલી છે ટોટલ 50,000, 30,000 અને 27,000 માં લેબર કેટલા કામ કરે છે એ પણ સામે આપેલું છે. આના ઉપરથી ફિક્સ ઓવરહેડ, હવે આમાં તમારે એસ્ટિમેટેડ 1 lakhs ફોર ધ 10,000 નોર્મલ વર્કિંગ અવર્સ. તો આ તમારે જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 10 જવાબ આવશે તમારે. 1 લાખ ભાગ્યા તમારે 10,000 કરશો એટલે તમારે 10 રૂપિયા એવું તમારું અમાઉન્ટ મળશે. પછી રિક્વાયર ધ અસેન્ટન ધ કોસ્ટ ઓફ ધ જોબ નંબર 333. તો એ તમારે ધ્યાનમાં લેવાની છે. અને સેમ એ રકમ તમને ગુજરાતીમાં પણ આપેલી છે કે 333 નંબર જે જોબના છે લગતી માહિતી એક એન્જિનિયરિંગ કારખાનામાં પડતરના હિસાબો લેવામાં આવેલા છે. માલ સામાન આપેલો છે, એમાં 25,000 રૂપિયા આપેલા છે. મજૂરીમાં આપણે વિગત આપેલી છે XYZ, કલાક 60 કલાક, 40 કલાક ને 20 કલાક. એમાં કલાક દીઠ એને 25 રૂપિયા મળે છે, બીજાને 15 અને ત્રીજાને આપણે 40 રૂપિયા આપીએ છીએ. ત્યાર પછી ચલિત પરોક્ષ છે, એમાં રૂપિયા 50,000, 30,000 ને 27,000 અને કામદારના કલાક માટે 2500, 1200 અને 900. ત્યાર પછી સ્થિર જે 10,000 કામ સામાન્ય કામના કલાકો છે, અંદાજે તમને 1 લાખ રૂપિયા મળે છે. તો જોબ નંબર 333 મુજબ કુલ પડતરની ગણતરી કરો. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે 1 લાખ રૂપિયા તમારે ભાગ્યા 10,000 કરવાનું છે એટલે તમને 10 રૂપિયા મળશે. ત્યાર પછી એનું સોલ્યુશન પણ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને ગણતરી આપેલી છે. મટીરિયલમાં આપણે નામ આપેલું છે, નામમાં ભૂલ કરી ગયા છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. 60 રૂપિયા, 40 રૂપિયા, 20 રૂપિયા ગુણ્યા તમારે 25, 40 અને 20 ગુણ્યા 40 આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. ત્યાર પછી તમને મળી જશે એનો સરવાળો તમારે 1500, 600 અને 800 એનો સરવાળો બહાર લેવાનો છે.
ત્યાર પછી એ અને એટલે મલ્ટી યર 25,000 અને 2,900 એનો સરવાળો કરવાનો છે. અને આ વિદ્યાર્થી મિત્રો એ નામ છે આપણે ભૂલ થઈ ગયા છે એટલે ખાસ જોઈ લેજો, XYZ જ આવશે પણ આપણે ABCD લખી નાખ્યું છે એટલા માટે. અને ત્યાર પછી તમને નામ જ ચેન્જિંગ કરશે, બાકી અમાઉન્ટ તો ઘણીવાર સેમ જ હોય છે એટલા માટે. હવે આપણે જોઈએ તો એ પ્રમાણે તમને રકમ આપેલી છે 60 કલાકે આપેલી હતી, 40 કલાક ને 20 કલાક આપેલી હતી. અને સામે કેટલા પૈસા મળે છે એ પણ વર્કિંગનો નંબર 1 મુજબથી લેવાનું છે એટલા માટે. અને ત્યાર પછી વર્કિંગ નોટ તમને અહીંયા બતાવેલી છે જેથી કરીને તમને આઈડિયા આવે. લાસ્ટમાં મેં કીધું હતું કેલ્ક્યુલેટ ઓફ ધ ફિક્સ ઓવરહેડ, એટલે 1 લાખ રૂપિયા છે એને ભાગ્યા તમારે હોવર કરવાની છે, એટલે 10,000 કલાક હતી એટલે 10 રૂપિયા તમને મળે છે. તો અહીંયા આપણો વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે. આના જેવો એક વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો હશે સોલ્યુશન સહિતનો, એમાં પણ તમને સમજૂતી આપેલી હશે, તો એ પણ તમારે ખાસ એકવાર જોઈ લેવો. અને આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. જો તમે જેવી 200 લાઇક કમ્પ્લીટ કરશો તે મુજબ આપણે ઇન્કમ ટેક્સનો વિડીયો છે એ તમને મોકલી આપવામાં આવશે. પરંતુ જો એક કન્ડિશન છે કે જો તમે 200 લાઇકનો ટાર્ગેટ પૂરો કરશો તો જ આપણે નેક્સ્ટ વિડીયો છે આપણે અપલોડ કરવામાં આવશે. તો ખાસ તમારે એકવાર રિક્વેસ્ટ છે મારી. અને આ મેક્સિમમ તમે વિડીયોને શેર કરો. જે વિદ્યાર્થી મિત્રો નવા હોય છે તો આપણા ચેનલને લાઇક કરી દો, શેર કરજો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવનાર બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે છે. અને આવી જ રીતે આપણે નવા ટોપિકના નવા વિડીયો સાથે મળતા રહેશું. ત્યાં સુધી આવજો.